નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું આંગણવાડી સુપરવાઇઝર એટલે કે હેલ્પરની ભરતી વિશે। લાસ્ટ ડેટની વાત કરીએ આપણે તો 15/2/2000 સુધી તમે આનું ફોર્મ ભરી શકો છો અને પગાર ધોરણ તમને 8000થી લઈને 18000 સુધી મળવાપાત્ર રહેશે। ત્યાર પછી આની ઉડાનપૂર્વક માહિતી લઈશું। સૌપ્રથમ આપણે જોઈએ કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય 40,000 હેલ્પર અને સુપરવાઇઝરની જગ્યાઓ માટે ભરતીની અભિયાનની જાહેરાત કરી દીધી છે। અરજીની વાત કરીએ તો અરજી પ્રક્રિયા 10 જાન્યુઆરી 2025થી લઈને 15 ફેબ્રુઆરી સુધી તમે આનું ફોર્મ ભરી શકો છો। મતલબ કે આ જે ફોર્મ છે 10 જાન્યુઆરી જ ભરવાના ચાલુ થઈ ગયેલા છે, બરાબર છે। ત્યાર પછી આપણે જોઈશું કે આની નોંધ, મતલબ કે તમે ફોર્મ ભરો છો તો આ જે ફોર્મ ભરશો તો તમને મેરિટના આધારિત તમારું સિલેક્શન કરવામાં આવશે। મતલબ કે પરીક્ષાની જરૂર નથી। આમાં જે છે તમારું મેરિટ જે છે 10મા અને 12મા જે માર્ક્સ આવ્યા હોય એના પ્રમાણે તમારું મેરિટ બનશે। ત્યાર પછી તમને જે મેરિટ પ્રમાણે તમને જોબ ફાળવવામાં આવશે। વિભાગની વાત કરીએ તો મહિલા બાળ વિકાસ મંત્રાલય દ્વારા આજે ભરતી કરવામાં આવેલી છે। પોસ્ટ એટલે કે હેલ્પર અને સુપરવાઇઝર છે। જગ્યાઓની વાત કરીએ તો 40,000થી વધુ જગ્યાઓ છે। ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈને પાત્ર જે હોય છે એ ફોર્મ ભરી શકો છો અને ST SC OBC જે છે 5 વર્ષે 7 વર્ષે છૂટછાટ મળવાપાત્ર રહેશે સરકારના નિયમો મુજબ। ત્યાર પછી વાત કરીએ આપણે કે પગાર શ્રેણીની વાત કરીએ તો 8000થી લઈને 18000 સુધી તમને મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન મોડ તમે 2 ટાઈપથી તમે એપ્લિકેશન કરી શકો છો, જેમ કે ઓનલાઈન પણ કરી શકો છો અને ઓફલાઈન પણ કરી શકો છો। અરજીની પ્રક્રિયાની વાત કરીએ કે 10 જાન્યુઆરી તમારી અરજી પ્રક્રિયા ચાલુ થઈ ગયેલી છે અને 15 ફેબ્રુઆરી સુધી તમે આનું ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી જોઈએ કે આપણે જે તમારે ફોર્મ ભરવું તો શૈક્ષણિક લાયકાત વિશે। સૌપ્રથમ જોઈએ આપણે હેલ્પરની પોસ્ટ વિશે તમારી શૈક્ષણિક લાયકાત, જેમ કે માનનીય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી આપણે વાત કરીએ સુપરવાઇઝર પોસ્ટ માટે, જેમ કે માનનીય યુનિવર્સિટી અને સ્નાતકની તમારે ડિગ્રી હોવી જોઈએ। મતલબ કે તમારે સુપરવાઇઝરનું ફોર્મ ભરવું હોય તો તમારે સ્નાતકની ડિગ્રી જરૂરી છે। રાજ્યના ધોરણો અને અનુસાર સમક્ષ લાયકાત સ્વીકારી શકાય છે, મતલબ કે રાજ્યના ધોરણો મુજબ જે સમક્ષ લાયકાત સ્વીકારી શકાય છે। ત્યાર પછી આપણે વાત કરીએ કે ઉંમર મર્યાદા ઓછામાં ઓછી તમારી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 45 વર્ષ અને ઉંમરની છૂટછાટ સરકારના ધારા નિયમ મુજબ રહેશે ST SC OBC માટે। ત્યાર પછી વાત કરીશું આપણે કે અરજી તમારે કરવી હોય તો કેવી રીતે કરવી। સૌપ્રથમ તમે ઓનલાઈન પણ કરી શકો છો અને ઓફલાઈન પણ તમે આનું ફોર્મ ભરી શકો છો, બરાબર છે। ત્યાર પછી જોઈશું આપણે કે ઓનલાઈન અરજી કરવાની તમારે રીત। તમારે ઓનલાઈન જો અરજી કરવી હોય તો તમે તમારા મોબાઈલમાં નહીં તો નજીકના CSC સેન્ટરમાં જઈને કેવી રીતે કરી શકો છો। સત્તાવાર વેબસાઇટની તમારે મુલાકાત લો, જેમ કે wcd.nic.in પર તમારે જવું પડશે। ત્યાર પછી તમારે જાતે તમારે જે છે રજિસ્ટર કરવું પડશે અને તમારો મોબાઈલ નંબર અને ઈમેલ ID નાખીને એકાઉન્ટ બનાવવું પડશે। મતલબ કે તમારો મોબાઈલ નંબર અથવા ઈમેલ એકાઉન્ટ જે પણ છે એ OTP આવશે, OTP તમારે ફિલઅપ કરવાનો રહેશે એટલે તમારી ID બની જશે। ત્યાર પછી વાત કરીશું અરજી ફોર્મ ભરો તમારે વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય કાળજીપૂર્વક તમારે ભરવાનું રહેશે। દસ્તાવેજની વાત કરીએ તો તમારે સૌપ્રથમ તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી પ્રમાણપત્ર, હસ્તાક્ષર વગેરે સ્કેન કરીને તમારે અપલોડ કરવાના રહેશે। અરજી સબમિટ કરો, મતલબ કે તમારી અરજીને સબમિટ કરો અને પુષ્ટિકરણ નંબર ભવિષ્ય માટે સાચવો, મતલબ કે જે કન્ફર્મ નંબર આવે છે ને તમારે સાચવાનો રહેશે। ત્યાર પછી જોઈશું આપણે ઓફલાઈન અરજી તમારે કેવી રીતે કરવી। તમારી નજીકની આંગણવાડી કાર્યાલયની મુલાકાત લો અથવા ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરો, બરાબર છે। બધી જ જરૂરી વિગતો ભરી જાતે ભરો। બધા જરૂરી ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે। આપણા પ્રદેશમાં નિયુક્ત કાર્યાલયમાં ફોર્મ તમારે સબમિટ કરવાનું રહેશે, મતલબ કે તમારે ઓફલાઈન લઈને નિયુક્ત કાર્યાલય હોય ત્યાં જઈને તમારે આ જે સબમિટ છે પૂરા કાગળ જોડી, મતલબ કે તમારા ડોક્યુમેન્ટ જોડી અને ત્યાં સબમિટ કરવાના રહેશે, બરાબર છે। ત્યાર પછી આપણે વાત કરીએ કે ફીની વિગત વિશે। સામાન્ય અને OBC ઉમેદવારો માટે ખૂબ જ નજીવી ફી હશે, જ્યારે ST SC અને મહિલા ઉમેદવારો માટે ફીમાં મુક્તિ હશે, બરાબર છે। જો લાગુ હોય તો નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા ઓફલાઈન મોડ પણ તમે આ ફી ભરી શકો છો। મતલબ ઓનલાઈન સુવિધા હાલમાં જે ચાલુ થઈ ગઈ છે, ફ્રી ડેબિટ કાર્ડ વગેરે જે છે એનાથી પણ તમે ફોર્મ ભરી શકો છો, બરાબર છે। ત્યાર પછી તમારે જરૂરી દસ્તાવેજ વિશે વાત કરીએ। અરજી કરવા માટે તમારે ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો, ત્યાર પછી શૈક્ષણિક લાયકાત, ત્યાર પછી જાતિ પ્રમાણપત્ર, ST SC OBC જે હોય છે એના માટે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને હસ્તાક્ષર તમારે સ્કેન કરવાના રહેશે, બરાબર છે। વગેરે તમારા દસ્તાવેજ છે વગેરે તમારે તૈયાર રાખવાના અને અપલોડ કરવાના રહેશે। વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।